નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કુલ ઉર્જા અંગેનું સૂત્ર શું છે? કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા, હવે જુઓ, કુલ ઉર્જા જે છે એને આપણે એક્સ લઈ લઈએ તો આ શું આવતું હતું આપણું? માઇનસ જે છે 2 ટાઈમ્સ એક્સ, અથવા તો આપણે લખી શકીએ કે -2 ટાઈમ એક્સ લખતા હતા. બરાબર છે. તો કુલ ઉર્જા આપણી કેટલી આવતી હતી? -x. બરાબર છે. તો હવે જે છે આપણે જેને કમ્પેર કરવાનું હોય એને કુલ ઉર્જા સાથે લખવાનું. જેમ કે કુલ ઉર્જા ટોટલ જે છે આપણને કેટલું આપેલું છે? -13.6. બરાબર છે. તો એનું કમ્પેરિઝન આપણે કોની સાથે કરીએ? કુલ સાથે. તો કુલ ઉર્જા જે છે એ શેમાં આવે? ધનમાં. તો જેમાં કોઈ ફરક નથી. તો ગતિ ઉર્જા કેટલું આવી જશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતાં કેવું છે? ધનમાં છે. તો કે બરાબર કેટલા આવી જશે? 13.6. હવે જે છે આપણે સ્થિતિ ઉર્જા સાથે સરખામણી કરીએ તો સ્થિતિ ઉર્જા કેટલું આવતું હતું? -2 ટાઈમ એક્સ. હવે 2 એક્સ કેટલા આપ્યા છે? 13.6. બરાબર છે. તો 13.6 વડે જે છે ગુણાકાર કરતા કેટલો આવે છે? -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ.